નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે 16 મહાજન પદોના અનુસંધાને માહિતી મેળવીશું. આમ જોઈએ તો વૈદિક સાહિત્યમાં જન શબ્દના અનુસંધાને સૌથી પહેલા ઉલ્લેખ થયેલો છે, જ્યારે જનપદ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર થયેલો જોવા મળે છે. આ ઉપરાંત પાલી ભાષામાં લખાયેલ બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાય નામના ગ્રંથમાં 16 મહાજન પદોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ જે 16 મહાજન પદો રહેલા છે તે રાજતંત્રાત્મક એટલે કે રાજાશાહી પ્રકારના અને ગણતંત્રાત્મક એટલે કે પ્રજાસત્તાક પ્રકારના, આમ બે પ્રકારના રહેલા આપણને જોવા મળે છે. આ જે 16 મહાજન પદો રહેલા છે તેનો સમયગાળો ઇતિહાસકારો ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો સમયગાળો એ ઓળખાવે છે. આમ ભારતના પ્રાચીન સાહિત્યોમાં આપણને 16 મહાજન પદોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ 16 મહાજન પદો રહેલા છે તેમાં સૌથી પહેલું જે જનપદ છે એ છે અંગ નામનું એ જનપદ રહેલું છે અને તેની રાજધાની ચંપા રહેલી હતી. આ ચંપાનું પ્રાચીન નામ માલિની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 16 મહાજન પદોમાં જે અંગ નામનું જે રાજ્ય રહેલું છે તેની ગણના ભગવાન બુદ્ધના સમયગાળામાં રહેલા 16 મોટા નગરો જે રહેલા છે તેમાં તેનો સમાવેશ થાય છે. આ અંગ રાજ્યનો શાસક બ્રહ્મદત્ત રહેલો હતો, જે રાજ્ય ઉપર બિંબિસારે તેના ઉપર આક્રમણ કરી અને વિજય મેળવ્યો અને આ અંગ રાજ્યને મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. આ અંગ મહાજન પદ રહેલું છે તે આધુનિક ઉત્તર બિહારનું ભાગલપુર અને મુંગેર જિલ્લાનો એ વિસ્તાર એ અંગ રાજ્યનો ગણવામાં આવે છે. અને ત્યારબાદ મગધ સામ્રાજ્ય. આ મગધ સામ્રાજ્યની રાજધાની ગિરિવ્રજ અથવા રાજગૃહ રહેલી હતી. આ મગધ સામ્રાજ્ય ઉપર બારહદ્રથ નામના વંશનું એ પ્રથમ સામ્રાજ્ય રહેલું હતું. આ બારહદ્રથ નામના વંશની સ્થાપના બૃહત નામના શાસકે કરી હતી. આ ઉપરાંત મગધ સામ્રાજ્યના શાસકોમાં હર્યક વંશ હોય, શિશુનાગ વંશ હોય, નદવંશ અને મૌર્ય વંશના અલગ અલગ શાસકોએ પણ શાસન ભોગવ્યું હતું. આ મગધનું જે સામ્રાજ્ય જે રહેલું છે તે આજના એ દક્ષિણ બિહારનો વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારબાદ 16 મહાજન પદોમાં એક કાશી રાજ્ય રહેલું હતું, જેની રાજધાની વારાણસી હતી. આ વારાણસી એ વરુણ અને અસી નદીની વચ્ચે જ્યાં સંગમ સ્થાન મળે છે તે સંગમ સ્થાન ઉપર એ વારાણસી કે બનારસ નામનું નગર વસાવવામાં આવ્યું હતું.
અજાતશત્રુ નામના શાસકે તેના ઉપર આક્રમણ કરી અને એ રાજ્ય પડાવી લીધું અને આ કાશી એટલે કે બનારસ જે રહેલું છે તેને મગધ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું છે. આ કાશી જે રહેલું છે તે આજના ઉત્તર પ્રદેશનું બનારસ રહેલું છે અને આ બનારસ જે રહેલું છે તે લોકસભાની સીટ ઉપરથી વર્તમાન જે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેલા છે તે ત્યાંથી ચૂંટાયેલા છે. ત્યારબાદ 16 મહાજનપદોમાં કોસલ રાજ્ય રહેલું છે જેની રાજધાની શ્રાવસ્તી રહેલી હતી. આ કોસલ રાજ્ય એ સૌથી પ્રાચીન રાજ્ય ગણવામાં આવે છે અને તે પહેલા અયોધ્યા રહેલું હતું. આ રાજ્યની ઉત્તરમાં નેપાળ અને દક્ષિણમાં સુઈ નદી સુધી તેનો રાજ્ય વિસ્તાર રહેલો હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પાંચાળ વિસ્તાર સુધી આ રાજ્યનો રાજ્ય વિસ્તાર રહેલો હતો. ભગવાન બુદ્ધના સમયગાળા દરમિયાન આ જે કોસલ રાજ્ય રહેલું છે તે 2 વિભાગોમાં વિભાજિત રહેલું હતું. તેમાં ઉત્તર જે કોસલ જે રહેલું છે તેની રાજધાની સાકેત રહેલી હતી, જ્યારે દક્ષિણ કોસલ રાજ્યની રાજધાની શ્રાવસ્તી રહેલી હતી. આમ ભગવાન બુદ્ધના સમયગાળા દરમિયાન જે 6 મોટા જે નગરો જે રહેલા હતા એમાંનું એક નગર એટલે એ કોસલ રાજ્ય રહેલું હતું, જે આજે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાનો એ વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારબાદ એ છે વ્રજી રાજ્ય, જેની રાજધાની વિદેહ હતી. આ જે વ્રજી રાજ્ય જે રહેલું છે તે 8 રાજ્યોના એક સંઘમાંથી બનાવવામાં આવેલું હતું. જેમ કે એમાં લીછવી, વિદેહ, યાત્રિક જેવા અલગ અલગ જે રાજ્યો જે રહેલા હતા તેનો એક સંઘ રહેલું હતું. અને આ વ્રજી રાજ્ય જે રહેલું છે તે વ્રજી રાજ્ય મગધનું પાડોશી રાજ્ય રહેલું હતું. અને આ જે વ્રજી રાજ્ય જે રહેલું છે એ શક્તિશાળી સામ્રાજ્ય તરીકે પણ તેણે એ નામના મેળવી હતી. ત્યારબાદ 16 મહાજનપદોમાં એ મલ્લ રાજ્ય રહેલું હતું, જેની રાજધાની કુશાવતી રહેલી હતી. આ મલ્લ રાજ્ય જે રહેલું છે તે પણ રાજનીતિની દ્રષ્ટિએ તે 2 વિભાગોમાં વિભાજિત રહેલું હતું. તેમાં એક રાજ્ય જે રહેલું છે તે રાજ્યની રાજધાની કુશાવતી એટલે કે કુશીનારા રહેલી હતી, જ્યારે બીજી રાજધાની તરીકે એ પાવા રહેલી હતી. આમ જોઈએ તો જે મલ્લ રાજ્ય જે રહેલું છે એ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે, કારણ કે ભગવાન બુદ્ધનું નિર્માણ એ કુશીનારામાં થયું હતું, જ્યારે મહાવીર સ્વામીનું નિર્વાણ એ પાવા મુકામે થયું હતું. આમ જૈન અને બૌદ્ધ ધર્મ માટે મલ્લ રાજ્ય એ ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારબાદ આ જે 16 મહાજનપદનું જે મલ્લ રાજ્ય રહેલું છે તે હાલના ઉત્તર પ્રદેશના ગોરખપુર અને દેવરિયાનો વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારબાદ 16 મહાજનપદોમાં એ ચેદી રાજ્ય રહેલું હતું, જેની રાજધાની શક્તિમતી હતી. આજે શક્તિમતી જે રહેલું છે તે કેન નદીના કિનારે વસાવેલું એ નગર રહેલું હતું. શિશુનાગ વંશના સમયગાળા દરમિયાન આ જે ચેદી નામનું જે રાજ્ય રહેલું છે તે આર્થિક ક્ષેત્રે ખૂબ જ વિકસિત રહેલું હતું અને સાથે સાથે ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણવામાં આવતું હતું. આ
ચેદી રાજ્ય એ વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના બુંદેલખંડ જિલ્લાનો એ વિસ્તાર ગણવામાં આવે છે. આ ઉપરાંત 16 મહાજનપદોમાં વત્સ નામનું રાજ્ય રહેલું હતું, જેની રાજધાની એ કોસાંબી રહેલી હતી. આજે વત્સ નામનું જે રાજ્ય જે રહેલું છે તે રાજ્ય યમુના નદીના કિનારે વસાવવામાં આવ્યું હતું અને તે રાજ્યનો પ્રસિદ્ધ શાસક તરીકે એ રાજા ઉદયન રહેલો હતો. એટલે કે જે કવિ ભાસ દ્વારા લિખિત જે સ્વપ્ન વાસદત્તમ નામનું જે ગ્રંથ જે નાટક જે રહેલું છે તેનો એ મુખ્ય નાયક એટલે ઉદયન રહેલો હતો. આમ જે ઉદયન જે રહેલો છે તે આ રાજ્યનો શક્તિશાળી રાજા ગણવામાં આવે છે. આ વત્સ નામનું જે રાજ્ય જે રહેલું છે તે હાલ ઉત્તર પ્રદેશના કૌશાંબી અને અલ્હાબાદ જિલ્લાનો વિસ્તાર ગણવામાં આવે છે. આ અલ્હાબાદ એ આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે, જેની પણ ખાસ નોંધ લેવી જરૂરી બને છે. કારણ કે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પ્રાચીન અને આધુનિક શહેરો, રાજ્ય કે વિસ્તારોના અનુસંધાને એ પ્રશ્નો પૂછાઈ શકે છે અને પૂછાયેલા છે. તેના કારણે એ જાણવું ખૂબ જરૂરી બની રહે છે. ત્યારબાદ 16 મહાજનપદોમાં કુરુ નામનું રાજ્ય રહેલું હતું, જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ રહેલી હતી. આ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો આપણને જોવા મળે છે. હાલના સમયમાં આ કુરુ નામનું જે રાજ્ય જે રહેલું છે તે દિલ્હી અને હરિયાણાનો જે વિસ્તાર જે રહેલો છે તે વિસ્તારને ગણવામાં આવે છે. આ ઉપરાંત 16 મહાજનપદોમાં પાંચાલ રાજ્યની એ ગણના થયેલી જોવા મળે છે. આ જે પાંચાલ રાજ્ય જે રહેલું છે તે પાંચાલ રાજ્યને ગંગા નદી એ 2 વિભાગોમાં વિભાજિત કરે છે. તેમાં ઉત્તર પાંચાળ અને દક્ષિણ પાંચાળ. આ પાંચાલ રાજ્ય જે રહેલું છે તેની રાજધાની અહિછત્ર કે કામ્પિલ્યા એ રાજધાની રહેલી હતી. આજે પાંચાલ રાજ્ય જે રહેલું છે તે મહાભારતકાલીન પાંડવોની જે પત્ની દ્રૌપદી રહેલી હતી તે આ પાંચાલ રાજ્યના રાજા દ્રુપદની પુત્રી રહેલી હતી. આજે વર્તમાન સમયમાં પાંચાલ રાજ્યનો વિસ્તાર એ ઉત્તર પ્રદેશના બરેલી અને ફરુખાબાદનો જિલ્લો ગણવામાં આવે છે. આ ઉપરાંત 16 મહાજનપદોમાં મત્સ્ય નામનો રાજ્યનો એ ઉલ્લેખ થયેલો જોવા મળે છે, જે રાજ્યની રાજધાની તરીકે વિરાટનગર રહેલું હતું. આ જે મત્સ્ય જે રાજ્ય જે રહેલું છે તે પાંડવોને પોતાનો જે વનવાસનો જે સમયગાળો જે રહેલો હતો તે વનવાસનો 14 વર્ષનો અજ્ઞાતવાસ એ આ રાજ્યના વિસ્તારની અંદર તેમણે પૂર્ણ કર્યો હતો. આ રાજ્ય એ આર્થિક ક્ષેત્રે ખૂબ જ સમૃદ્ધ રાજ્ય રહેલું હતું. આમ મત્સ્ય રાજ્ય એ આજના રાજસ્થાનના જયપુરનો વિસ્તાર ગણવામાં આવે છે. ત્યારબાદ 16 મહાજનપદોમાં સુરસેન નામનું જે રાજ્ય રહેલું છે તેનો પણ આપણને એ વારંવાર એ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ જે સુરસેન નામનું જે રાજ્ય જે રહેલું છે તેની રાજધાની એ મથુરા રહેલી હતી અને તેનો રાજ્ય વિસ્તાર પણ આજનો એ મથુરા જ ગણવામાં આવે છે. કે જે મથુરા જે રહેલું છે તે મથુરા એ ભગવાન કૃષ્ણના જીવન સાથે સંકળાયેલું એ રાજ્ય રહેલું છે. આ ઉપરાંત
16 મહાજનપદોમાં અસ્મક રાજ્યનો ઉલ્લેખ થયેલો છે, જે રાજ્યની રાજધાની પોતન કે પોતલી એમ બે નામે ઓળખવામાં આવે છે. આ રાજ્ય એ ખૂબ જ નાનું હતું, પરંતુ તે શક્તિશાળી રાજ્ય રહેલું હતું. જે રાજ્ય ગોદાવરી નદીના દક્ષિણ કિનારા તરફ એ સ્થાપિત થયેલું રાજ્ય રહેલું હતું, જે આજે બંગાળમાં આવેલું છે. આ ઉપરાંત 16 મહાજનપદોમાં અવંતી રાજ્યનો પણ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ જે અવંતી રાજ્ય જે રહેલું છે તે બે વિભાગોમાં વિભાજિત રહેલું હતું, જેમ કે ઉત્તર અવંતી અને દક્ષિણ અવંતી. ઉત્તર અવંતી રાજ્યની રાજધાની એ ઉજ્જૈન રહેલી હતી, જ્યારે દક્ષિણ અવંતી રાજ્યની રાજધાની મહિષ્મતીનો એ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આજે અવંતી નામનું જે રાજ્ય રહેલું છે તે ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણવામાં આવે છે. ભગવાન બુદ્ધના જે સમયગાળો જે રહેલો છે તે સમયગાળા દરમિયાન એ અવંતી રાજ્ય જે રહેલું છે એ ખૂબ જ પ્રભાવિત રહેલું હતું, અને શિશુનાગ વંશના શાસકોએ આ રાજ્ય ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો, અને તે રાજ્યને મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. ત્યારબાદ 16 મહાજનપદોમાં એ ગંધાર રાજ્યનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, જેની રાજધાની એ તક્ષશિલા રહેલી હતી. આજે તક્ષશિલાનો જે વિસ્તાર જે રહેલો છે તે પાકિસ્તાનના પેશાવર અને રાવલપિંડીનો વિસ્તાર ગણવામાં આવે છે. તે રાજ્યનું પ્રાચીન નામ નાગામ ગાંધારી રહેલું હતું. આ ઉપરાંત 16 મહાજનપદોમાં કંબોજ રાજ્યનો પણ એ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. આ કંબોજ રાજ્યની રાજધાની હાટક રહેલી હતી, જે આજે વર્તમાન સમયમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો જે વિસ્તાર રહેલો છે તે વિસ્તારને કંબોજ રાજ્યનો રાજ્ય વિસ્તાર ગણવામાં આવે છે. આમ પ્રાચીન ભારતના જે અલગ અલગ જે ગ્રંથો જે રહેલા છે તે ગ્રંથોમાંથી આપણને 16 મહાજનપદોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ 16 મહાજનપદોની જે શાસન વ્યવસ્થા જે રહેલી છે તે શાસન વ્યવસ્થા પ્રજા કલ્યાણકારી નીતિ ધરાવનાર રાજ્યો રહેલા હતા. આભાર.